સુરેન્દ્રનગરના બડિયાદ નજીક વધુ એક અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી છે। બડિયાદ નજીક ઇકો કાર રોડ સાથે અટકાઈ હોવાની સામે આવ્યું છે। ઇકોમાં સવાર 8 યુવતીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની છે। સુરેન્દ્રનગરમાં અકસ્માતનો સિલસિલો યથાવત રહે છે તો 4 યુવતીઓની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલ મોકલવામાં આવી છે। ક્રિટિકલ હાલતમાં 4 યુવતીઓને સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવી છે। તો બડિયાદ નજીક રોજ આડું પડતા અકસ્માત સર્જાયો હતો તો ઇકોમાં સવાર 8 યુવતીઓ નોકરી માટે સુરેન્દ્રનગર આવી રહી હતી તે દરમિયાન આ દુર્ઘટના બની છે। તો વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા લકી ફોનલાઈન પર જોડાયા છે। લકી, જે રીતે અત્યારે ઇકો ગાડી જઈ રહી હતી અને અચાનક રોજ વચ્ચે પડ્યો અને જે અકસ્માત સર્જાયો છે તેમાં જે સવાર હતા 8 યુવતીઓ એમાંથી 4 યુવતીઓની ગંભીર ઈજા પહોંચી છે જેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે। તો હાલ અપડેટ જણાવશો। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના બડિયાદ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। બડિયાદ નજીક જે ઇકો કાર છે તે રોડ સાથે અથડાવા પામી છે, જેને લઈને ઇકો કારમાં સવાર 8 જેટલી યુવતીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે। જે પૈકીની 4 જેટલી યુવતીઓની હાલત અત્યંત ગંભીર હોવાના કારણે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં તેને સારવાર માટે ખસેડવામાં આવી છે। આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ છે તે હાથ શરૂ કરવામાં આવી છે। ત્યારે આજે બડિયાદ ગામ છે ત્યાંથી સુરેન્દ્રનગર નોકરીએ યુવતીઓ આવી રહી હતી તે દરમિયાન આ અકસ્માત સર્જાયો છે। આ ઇકો કારમાં સવાર 14 લોકો સવાર હતા તે પૈકી 8 લોકોને ગંભીર ઈજાઓ પર થઈ છે। આ ખાસ કરીને જે ઇકો કાર હોય છે, જે ટેક્સી પાર્કિંગની કાર હોય છે, તેમાં આ જે ક્ષમતા કરતા વધુ પેસેન્જરો બેસાડવામાં આવતા હોવાના કારણે જિલ્લામાં વારંવાર અકસ્માતો સર્જાયા કરતા હોય છે અને વધુ એક અકસ્માત આજે સર્જાવા પામ્યો છે, જેને લઈને 8 જેટલી યુવતીઓને ગંભીર ઈજાઓ થઈ છે। 4 યુવતીને લીંબડી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવી છે અને 4 યુવતીની હાલત ગંભીર હોવાના કારણે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં તેને સારવાર હેઠળ રાખી અને આઈસીયુ વિભાગમાં તેને તાત્કાલિક સારવાર આપી અને આગળની તપાસ પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે। જી આભાર ફઝલ, સમગ્ર માહિતી આપવા બદલ।